દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. વિવિધ પક્ષો પોતાનો પ્રચાર અભિયાન શરૂ કરી દીધો છે. તેમાંથી ઇન્ડિયા ગઠબંધનમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના 5 રાજ્યો દિલ્હી, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ અને ગોવા, આ 5 રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે. જેની વાત કરીએ તો દિલ્હીમાં 7 બેઠકો પૈકી આમ આદમી પાર્ટી 4 બેઠક અને કોંગ્રેસ 3 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા સીટ પર ભાવનગર અને ભરૂચ, આ 2 લોકસભા સીટમાં આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભા રાખશે, જ્યારે અન્ય 24 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઊભા રહેશે. 2 બેઠકની વાત કરીએ તો ભાવનગરની બેઠક પર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર લોકસભાની ચૂંટણી લડશે. ભરૂચ બેઠક પર ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવતા એવા ચૈતર વસાવા ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા બેઠકમાં ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને સ્વર્ગીય અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ અને તેમના દીકરા ફૈઝલ પટેલ નારાજ જોવા મળી રહ્યા છે. તેમની આગામી રણનીતિ શું હશે તે જોવાનું રહ્યું. તો બીજી તરફ ભરૂચ લોકસભા બેઠકના હાલના સાંસદ મનસુખ વસાવા, જેઓ 6 ટર્મથી જીતતા આવે છે, આ બેઠક ઇન્ડિયા ગઠબંધન માટે જીતવી એટલી આસાન નહીં રહે. તો જોવાનું રહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા એવા ભાજપ સામે કેવી ટક્કર ઝીલી શકે છે, તે હવે આવનારો સમય બતાવશે.